બોલો સદગુરુદેવની દિવંગત આત્માની. કુદરતે આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, પણ મનુષ્ય જન્મ ક્યારે મળે? કે 84 લાખ યોની ફરતા ફરતા એક વખત મનુષ્યનો જન્મ મળે. 84 લાખ જુદા જુદા જીવજંતુઓ, પશુઓ, પંખીઓ, કીટ પતંગ એવા 84 લાખ અવતાર થાય પછી આપણને એક વખત મનુષ્ય જન્મ મળે. હવે ઘણી વખત આપણે એમ વિચારીએ કે દિવસ નથી જાતો, દિવસો નથી જાતા, ઘણું દુઃખ હોય આપણને, ત્યાં આપણે ભગવાનને યાદ કરીએ અને એમ પણ કહીએ કે હે ભગવાન, હવે તું મારી દોરી ખેંચી લે. આ બધાનો અનુભવ આપણનો. ઘણાના મોઢે આ શબ્દો આપણે સાંભળીએ. આપણે તો આ વાત ઉપરથી એટલું જ જાણવું છે કે મનુષ્ય જન્મ જો આપણને મળ્યો છે તો શું કરવું? શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નર દેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આપણને ખબર નથી કે હવે પછીનો જન્મ આપણો મનુષ્યનો થાય. આપણી પાસે એવું કોઈ લખાણ નથી, એવી કોઈ સાબિતી નથી કે ફરીને ફરી આપણા કેટલાય મનસૂબા અધૂરા રહી ગયા હોય તો આપણે એમ માનીએ કે અધૂરા કામ પૂરા કરવા માટે ભગવાન આપણને ફરીને ફરી આવો ને આવો મનુષ્ય દેહ આપે. ભગવાનને પણ ખબર નથી કે હું પછીના અવતારમાં ક્યાં જઈશ. એટલે કુદરતનું તો નક્કી જ છે કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે, આખર સંતના સંત હોય. ભક્ત બીજ કોનું પલટે નહીં? કે જેને મનુષ્ય જન્મ મળ્યો હોય અને પૂરેપૂરા ભાવથી આખી જિંદગી પર્યંત ગૃહસ્થાશ્રમના તમામ ધર્મ, તમામ ફરજો બજાવીને એમાં ઈશ્વરનું ભજન કર્યું હોય, એવા વિરલા કોક. આપણને મનુષ્ય જન્મ મળ્યો એટલે કામ તો માણસનું આયુષ્ય છે અને આ શરીર જ્યાં સુધી થાકે નહીં ત્યાં સુધી કોઈ કામ મૂકતું નથી. આપણનો બધાયનો અનુભવ. મૂકી ભાઈ આપણે કામ, કે જેટલું થાય એટલું કામ આપણે કરીએ. પણ ભજન કરીએ ખરા? ભજન કરીએ આપણે? ભજન નથી કરતા. ભજન તો ક્યારે કરીએ કે આપણા બધા હથિયાર હેઠા પડી જાય, આપણી પાસે કોઈ ઉપાય ન હોય બસવાનો, આપણે હારી જઈએ, ત્યાં આપણે ભગવાનને કહીએ કે ભગવાન, માતાજી, હવે મારી તું લાજ રાખજે. અને રાખે તે લાજ, રાખે તે.
પણ પછી આપણી લાજ રાખી દીધી ભગવાને, પછી પાછા આપણે રસ્તે ચડી જઈએ. આપણે કોઈ નિયમ લીધું હોય કે ભાઈ મારું આ કામ થઈ જાય એટલે હું સત્યનારાયણ ભગવાનની કથા કરીશ. આપણું કામ થઈ ગયું પછી કથા આપણે તરત ન કરતા, કરી આપણને પછી વાત અને કહીએ તે કે કાંઈક નવરાઈ મળે, કાંઈક મોકો મળે તો અહીંયા આપણે એ કામ કરીશું. કુદરતને કરવું ને પાછું દુઃખ આવે તો અહીં તે દી યાદ આવે કે ભગવાનની કથા માનેલી હતી પણ થઈ નથી હજી, એટલે ભગવાનને પાછા તરત યાદ કરીએ. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. કે પહેલું મહત્વ ભાગ્ય એ કે 84 લાખ યોની ફરતા ફરતા આપણને એક વખત મનુષ્યનો જન્મ મળે. મોટામાં મોટું ભાગ્ય આપણું એ કે મનુષ્યનો જન્મ મળે. એટલે મનુષ્યનું મહત્વ કેવું છે કે આપણે આપણા ઘરે ગાય પાળી હોય, ગાયમાં 33 કરોડ દેવનો વાસો છે. ગાયના દેહમાં 33 કરોડ દેવનો વાસો છે. આપણે ઘણી વખત ફોટા જોયા હોય તો એમાં જુદા જુદા બધા ઓલા લખ્યા હોય, પણ ગાય ભજન કરીએ કે ગાયને રામનું નામ લેવું હોય તો રામ નો ભજીએ કે. પછી હાથી, આ દુનિયાનું મોટામાં મોટું પ્રાણી હાથી, એની અંબાડી ઉપર રાજા મહારાજાઓ અને ઋષિમુનિઓ અને સંતો બેહે, એટલું બધું મહત્વ. અને સરકારે પણ એને મોટામાં મોટું પ્રાણીનું બિરુદ આપ્યું, પણ હાથી ભજન ન કરી શકે. પછી સિંહ, જંગલનો રાજા, પણ એ ભગવાનનું ભજન ન કરી શકે. ભગવાનનું ભજન તો કેવળ કોણ કરી શકે? માણસ એક. ગાય, હાથી, ઘોડા, કીટ પતંગ, પક્ષીઓ કોઈ ભગવાનનું ભજન ન કરી શકે. અને ભગવાનનું ભજન તો કેવળ માણસ એક જ કરી શકે, અને જેટલું કરવું એટલું કરી શકે. એટલે સંતોએ ગાયું એક જગ્યાએ કે ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મળ્યો ની સારો. ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મળ્યો ની સારો. ધીક ધીક એની જનેતાનો જાયો. એની માને પણ ઠપકો આપ્યો, ધીક ધીક જનેતાનો જાયો કે તે નાહકનો આ નૂર ગુમાયો. આવાને તો હું જન્મ આપ્યો. એની માતાને ઠપકો દીધો. કોને? સંતોએ. કે મનુષ્ય છે ઈશ્વર ભજન કરવા માટેનું એક સાધન છે, અને માણસને આપણે માણસ નથી માનતા. માણસ ભગવાન છે. કેમ ભગવાન છે? કે આ બોલાવે કોણ આપણને? સત્તા કોની? આપણી સત્તા છે? હે? સત્તા ભગવાનની છે. અને આપણે ભજને ગાઈએ કે તારા ઘટમાં પૈયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયું બિરાજે. પિયું એટલે ઈશ્વર. મનુષ્ય છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. આપણે એમ કહીએ ને આપણી ભાષામાં કે આત્મા છો પરમાત્મા. આત્મા એ જ ઈશ્વરનું સ્વરૂપ છે, પણ આપણે એને માનતા નથી. એનું કારણ છે કે આપણને એનું જ્ઞાન નથી. આપણને સાચું જ્ઞાન પીરસનાર કોઈ વક્તા, કોઈ ગુરુજનો આપણને નથી મળ્યા
એટલે આપણે ને માનતા. અને જગત કેવું છે? જગત કે એક ગરીબ બ્રાહ્મણ, એક દ્રષ્ટાંત જોઈએ આપણે. ગરીબ બ્રાહ્મણ એટલે ઘણો ગરીબ, એમ ટક છાંડી જાય એવો. નાના નાના બાળકો 2-3, હવે કાયમ દૂધ લઈએ કે એવી પરિસ્થિતિ નહીં. એટલે બંને જણાએ, બ્રાહ્મણ દંપતીએ નક્કી કર્યું કે આપણે એક બકરી લઈએ. તો ગમે ત્યાં સારો સરિયાવે, કારણ કે મોટું માલ લઈએ તો એક તો એને બાંધવાની જાજી ઉપાધિ, અને નિરણે જોઈએ ને. આ તો આપણને બધાને અનુભવ છે કે કેટલી નિરણ જોઈ. મારી જેવો સવારથી સાંજ સુધી માળમાં હોય તો નિરણે સારતો હો. હે એટલે બકરી એક લીધી 500 રૂપિયાની. એમાં ગામ હોય ત્યાં માણસો હોય, કેવા હોય કે આને પાડી દેવો છે, હોય ને. પહેલી વાત એ આવે એ કે આને બકરું પડાવી લેવું છે. એટલે બીજા ગામથી આ ભાઈ બકરું ખંભે મારીને આવે, બ્રાહ્મણ. એટલે એક જણો હામો મળ્યો, કેલા એ આ કાળિયું કૂતર્યું શું તે ખંભે માર્યું? બ્રાહ્મણથી કૂતર્યા ખંભે માર્યો? કે ના ના, એટલા ભાઈ બકરી છે 500 રૂપિયાની લીધી મેં. બકરી કેવી? કે તાકે પણ જુઓ, આના આસળ જુઓ, પછી આ કાળી છે, હે નાની પૂંછ છે. અને નહીં નહીં કે બકરી નથી. હાલતો છો થોડે. બીજો મળ્યો, પેલા લે. આ તો જો બ્રાહ્મણ ઉઠીને એ કે કૂતરાને ખંભે માર્યો છે, કાંઈ અકલ? આમ કાંઈ કૂતરા દૂધ દે કે અકલ વગરનો હાવ અકલ મઠો લાગે. અને એના શબ્દો એવા હોય ને, આને તોય ગણકાર્યું નહીં. એ તો કહેવાવાળા હોય કે 5 જણા થોડે થોડે દૂરને અંતરે ઊભા રહેલા. એટલે ત્રીજો જણો મળ્યો આમાં. હાલે લે લે, આને કાળિયો કૂતરો ખંભે માર્યો, જો તો ખરો. એ કે આવા ને આવા આ શું જગતને બોધ દે? એ કે હે આ જગતને શું જ્ઞાન આપે? બોલાય તોય ગણકાર્યું નહીં. કે પણ મેં બકરી 500 રૂપિયાની લીધી, હું કૂતરો થોડો છે કાંઈ. ચોથો જણો હામો મળ્યો, એને એવા શબ્દો કીધા. પછી તો નક્કી થાય. શું થાય? કે પંચ ત્યાં પરમેશ્વર. એ કે એટલા બધા જણા કહે અને હાશે નહીં કે કૂતરો હોય છે? હે ત્યાં ઓલો 5મો હામો મળ્યો. અરે રે, આમાં શું હવે? આમાં શું લઈ લેવું? આની પાસે હું આપણે કથા વાર્તા કહેવરાવીએ? હે સત્યનારાયણ ભગવાનની કથા કરવી તો આને કાંઈ કહે? એટલે ઓલા બ્રાહ્મણને નક્કી થઈ ગયું કે હાળો હશે ને કૂતરો જ હશે. બકરી નાખી દીધી. હે એટલે જગત આવું છે. જગત આવું છે. આપણને ભગવાન છે એવું નક્કી કોણ કરાવે? કે આપણે કોઈ સંતોના સમાગમમાં જઈએ અને સત્યની વાત કરે, નિસ્વાર્થ ભાવે, કાંઈ પણ લીધા વગર. બોલે તે બીજો નથી છે પરમાત્મા પોતે, અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. જ્યાં સુધી આપણામાં અજ્ઞાન છે ત્યાં સુધી આપણે આગે આગે માનીએ. ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી में, કોઈ ઢूंढत है तीर्थ व्रत में, તો કોઈ પથ્થર કોઈ પાણી में. ઈશ્વરને મેળવવા માટે
માણસ કેટલા પ્રયત્ન કરે, આપણે કેટલા પ્રયત્ન કરી કે સાધુ સંતો 12 વર્ષ સુધી ઘંટીના પૈડા માથે રાખીને તપ કરે, પછી વડવાયુમાં હાથ નાખીને તપ કરે, એક પગે ઊભા રહે, કોઈ દડતા દડતા જાય. આ કોઈ આપણી નિંદાની વાત નથી, પણ સત્ય શું છે એને આપણે જાણવું જરૂરી છે કે ખરેખર ઈશ્વર ક્યાં વસે છે. એક વેદનું મહાવાક્ય છે, આપણા 4 વેદ છે, 4 વેદ, એમાં વેદનું મહાવાક્ય છે તત્વમસી પદ. તત્વમસી પદનો અર્થ એવો થાય કે જેને તું ગોતે છે તે તું પોતે છો. જેને તું ગોતા છો, આપણે તો કોને ગોતથી? ભગવાનને. અને મનુષ્યનો સાચો ધર્મ ઈશ્વર પદને પામવા માટેનો છે. માતાના ઉદરમાં જ્યારે આપણો દેહ બંધાણો, 9 માસ સુધી માતાના ઉદરમાં આપણે રહ્યા, રુધિરમાં, માંસમાં, મળમાં. એટલે ભગવાનને બંદગી કરી, હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને આમાંથી ઉગાર. આપણે ભગવાનને બંદગી કરી, એટલે ભગવાને બંદગી સાંભળી. જો ભગવાન દરેક ભક્તની, દરેક માણસની વાત સાંભળે છે. એક જગ્યાએ તો એવું પણ કીધું, મુલા મસ્જિદે સડી, મિનારે સડીને બાંગ પોકારે, યા અલ્લાહ હું કરે ને, ત્યારે એક ભક્તે અવાજ એને આપ્યો કે હે મુલા, તું મિનારે સડીને બાંગુ દેમાં. ભક્તએ શું કીધું કે હે મુલા, તું મિનારે સડીને બાંગુ દેમાં. કે કેમ? કે ગિરનારની ટોચ ઉપર જે કીડી હાલી જાય છે, એને પગમાં જે ઝાંઝર પહેર્યા છે એના ધબકારને હું સાંભળું છું. શું કીધું? ગિરનારની ટોચ ઉપર જે કીડી હાલી જાય છે ને એને ઝાંઝર પહેર્યા છે, એના ધબકારને હું સાંભળું છું. તો કેટલો નજીક! જો દરેક માણસને ઈશ્વરની નજીક જવા માટેનો એક યોગ કાયમ મળે છે. એક વખત યોગ મળે એને, પણ એ જો પકડી લે અને ચેતી જાય તો એ ભક્ત બની શકે. દરેક માણસના જીવનમાં એવી ઠેસ વાગે. જો કાયમ માટે બધા સુખ હોય એવું નથી. સમુદ્રમાં ભરતીએ આવે અને ઓટે આવે, હે, અને મોજાએ કેટલા ઉછળતા હોય ને, એમ આ સંસાર પ્રવાહ એવો સમુદ્ર જેવો છે. ઘડીક સુખ આવે, ઘડીક દુઃખ આવે, ઘડીક સુખ આવે. પણ મહાપુરુષો તો એમ કીધું કે સુખ ઓર દુઃખ में आनंद રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓ નર અમુકો ભાવે. સુખમાંય ભગવાનનું ભજન કરે અને દુઃખમાંય ભગવાનનું ભજન કરે. આપણે અત્યારે આ મળવાનું આપણું કારણ શું? આપણે બધા કેમ ભેગા થઈએ? હે, કે આ પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખને હળવું કરવા માટે આપણે બધા ભેગા મળી અને ઈશ્વરના ગુણાનો વાદો ગાઈએ તો દિવંગત આત્માને શાંતિ થાય, પરિવારનો સહિયારો મળે અને ઘડીક ભગવાનના 5 નામ લઈએ એટલે એનો આનંદ થાય અને દુઃખ ઓછું થાય. હે, નહીતર આ દુઃખ ભૂલવું ઘણું કઠિન છે. આ દુઃખ ભૂલવું ઘણું કઠિન છે. એ તો જેની ઉપર વીતે એને ખબર હોય કે આપણા મા બાપ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે
ત્યાં આપણને કેટલું દુઃખ હોય. ભલે કાંઈ કામ ન કરતા હોય, ખાટલામાં બેઠા હોય અને આપણે કોઈ કામનો કે કોઈક વ્યવહારિક કામનો આપણે હપ્તો નાખવો હોય તો એને ટેકારૂપ આપીએ આપણે. એ કોઈ જાતની હા ના ન કહેતા હોય અને છોકરાઓને બાંહેધરી આપી કે ભાઈ હવે તમારું કામ તમારે જેમ કરવું હોય એમ, હું આ ગાળીઓ કાઢીને તમને આપું છું. પણ આપણે શું કહીએ, આપણને કોઈક પૂછે કે હે ભાઈ આમ કરવાનું છે આમ, તો તરત આપણે કહીએ કે ભાઈ હું મારા માવતરને પૂછી જાઉં. માવતરને કાંઈ ખબર ન હોય હો, માવતરને પૂછવાનું ન હોય, પણ હપ્તો નખાણો, આપણને સમય મળ્યો વિચારવાનો, આપણે 5 જણાને પૂછીએ કે ભાઈ આમ કામ કરવાનું છે તો શું કરીએ, તો એનો સાચો જવાબ મળે. પણ આપણા માવતર બેઠા હોય તો એ આપણે હપ્તો એટલો નાખી શકીએ. એટલે વેદો શું કહે, આપણા શાસ્ત્રો શું કહે, આપણા પુરાણો શું કહે કે ઈશ્વરને જો ગોતવો હોય, ઈશ્વરને જો મળવું હોય તો ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, આખી દુનિયા ઈશ્વરને ગોતે છે. ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા. કોઈ એમ કે વેદમાં છે, કોઈ એમ કે ભાઈ આપણા વેદોની અંદર ભગવાન છુપાયેલા છે. પણ વેદોનું પુસ્તક હોય, તમે આમ એને ખંખેરો તો કાંઈ ભગવાન એમાંથી પડે? ગુણવાનના ગુણપાર ગુણીજન મિલકર ગાવે, પણ ગુણ થકી ઓળખાય પણ એ ગુણથી તો ન્યારો કહાવે. એના ગુણગાનનું પુસ્તકમાં વર્ણન કરેલું છે, પણ ભગવાન એમાં નથી. ભગવાન તો ક્યાં છે કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. તમારો દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે, પણ આપણે એને ભગવાન માનતા નથી. એનું કારણ કે આપણું અજ્ઞાન છે, આપણું અજ્ઞાન છે. નહીતર ઈશ્વરનું સ્વરૂપ કેવું છે કે મન પવનની ગતિ ન પહોંચે અવિનાશી રે અખંડ, રેહો સચરાચર ભૈરવ બ્રહ્મપુરણ, જેને રેચારે બ્રહ્માંડ, ઠામ નહીં ઠાલા રે એક અણુ અણુ માહી. ઈશ્વર વગર એક અણુ પણ ખાલી નથી. ઈશ્વર સર્વવ્યાપક છે. હવે વેદોની વાતને, વેદોએ એમ કીધું કે ભાઈ ઈશ્વર સર્વવ્યાપક છે, તો આપણને દેખાય કેમ નહીં? દેખાય કેમ નહીં જો ઈશ્વર હોય તો? અને પ્રશ્ન થાય ને કે ભગવાન જો સર્વે વ્યાપક હોય તો આપણને કેમ ન દેખાય? પણ એ દ્રષ્ટિ આપણી પાસે નથી. ભક્તિ છે પક્ષીણી, એને જ્ઞાન અને વૈરાગ્યની 2 પાંખ છે, ઉડી ચાલે આકાશમાં, પણ સદગુરુ રૂપી એને 2 આંખ છે. જો આ ત્રીજી આંખ આપણને મળે, ત્રીજી આંખ જ્ઞાનની, નહીતર તો આપણે અજ્ઞાની સહી જ તે, આપણે તો અજ્ઞાની સહી જ તે. અને આપણે આપણી મતિ અનુસાર હાલીએ. આપણને કોઈ કહે તો તરત આપણે કહી દઈએ ભાઈ મને બધી ખબર છે, હે એમ કહીએ ને, મને બધી ખબર છે. વેદોએ એનું અર્થઘટન એમ કર્યું કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ છે, પણ તજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે પૂજ્યતે. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવે એની પૂજા કરો તો થાય. 10 જણા હરખા જુવાનિયા ભેગા થયા, એટલે એક મોટો રૂમ હતો, ઓરડો, અને રાત પડી ગયેલી. એ કે આજ છે ને અંધારાને કાઢી મૂકવું છે.
એટલે બધાએ ધોકા લીધા, અંધારાને બગાડી મૂકવું છે. કે રૂમમાંથી અંધારું કેમ ન ભાગે, એટલે બારી બારણા બંધ કરી અને મીંડ્યા ધોકા પસાડવા. તે અંધારામાં ધોકા પસાડે તો શું થાય? કોનું માથું કોનો પગ ને ક્યારે તૂટી જાય એનું કાંઈ નક્કી ન હોય. એટલે કેટલાયના માથા ફાટી ગયા ને કેટલાયના પગ ભાંગી ગયા ને કેટલાયના હાથ ભાંગી ગયા, પણ અંધારું ગયું નહીં. પણ હવાર પડ્યું ને સૂર્યનારાયણ ઉગ્યા, અંધારું એની મેળે ભાગી ગયું. કે લા આપણે તો ખોટા કૂટાઈ ગયા, હે અંદર ખાને કૂટાઈ ગયા. એમ આપણું માનસ એવું છે. કેવું? કે જેમ ધોકા પસાડવામાં રહીએ એમ અંધારું ભાગે નહીં. પણ સૂર્યનો ઉદય થાય, સૂર્યનો ઉદય થાય તો અંધારું એની મેળે ભાગી જાય. સૂર્ય એટલે ગુરુ, સૂર્ય એટલે ગુરુ. આપણે કહીએ ભાઈ ગુરુનું શું મહત્વ? એક બહુ મોટા શેઠને ત્યાં એક પાંજરામાં પોપટ, શોખીનો હોય ને, મોટા શેઠિયાઓ હોય, કૂતરા પાળે, પોપટ પાળે. એટલે પોપટ એક પાળેલો, ઘરના 4-5 સભ્યો. આમ બરાબર ત્યાં પગથિયા ચડતા ત્યાં પાંજરું ટીંગાડેલું, અને જે આવે એ પોપટને રામ નામ પઢો, રામ નામ પઢો, રામ નામ પઢો એમ બોલાવતા જાય. એમાં એક સાધુ ભિક્ષા વૃત્તિ કરવા માટે એ ઘરે આવ્યા. એટલે ભિક્ષાની બૂમ પાડી કે ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. એટલે આ શબ્દો પોપટે સાંભળ્યા, આ શબ્દો પોપટે સાંભળ્યા. એટલે પોપટ ઓલા બાપુને શું કહે, એ બાપુ ગપ્પા મારો માઈ કે હું જન્મો તેદુનો આ પાંજરામાં પુરાણો છું, અને કાયમ આવડા 4-5 જણા હાલતા ચાલતા ઘરમાંથી બહાર આવે ને બહારથી ઘરમાં જાય. મને જ્યારે મારી પાસેથી નીકળે એટલે મને રામ રામ બોલાવતા જાય. અને તમે એમ કહો કે રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. મારું તો હું કાયમ લઉં, પણ આ પાંજરાનું બંધન નહીં તૂટતું, ભવબંધન તો ક્યાંથી તૂટે? હે કે પણ ત્યાં ગુરુ કર્યા? પોપટને એમ કીધું કે ત્યાં ગુરુ કર્યા. કે પણ એમાં ગુરુ શું કરવા? પણ ગુરુ વગર ભવબંધન ન તૂટે. કે તો તમે જ મારા ગુરુ થાવ નહીં. એક તારો ગુરુ તો થાવ, પણ હું કહું એમ તારે કરવું પડે. તે ગરજ તો ગરજે ગધેડા નહીં બાપ કે. હે આપણે કોઈનું કામ હોય ને ગરજ હોય તો એમ કે અહીંયા વાંકો વળ તો હે, કારણ કે ગરજ છે આપણે. કે તમે કયો એમ કરું, પણ મારે આ પાંજરાના બંધનમાંથી છૂટવું છે. કે જો હું તને ગુરુ દીક્ષા આપું, ઘરના સભ્યો કોઈ હાજર નહીં. આ તો સમજવાની વાત છે, એવું તો બને નહીં, પણ આ તો આપણને મન મનાવવાની અને સત્સંગનો ટેકો કે આપણી શ્રદ્ધા છે એ મજબૂત થાય કે આપણે ખરેખર શું કરવું જોઈએ. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર, આ નર દેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. અને એ કેવું કે પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો ત્યારે હાલે ન કાંઈ ઉપાય. કોઈ ઉપાય છે આપણી પાસે? એટલે ગરજ હતી કે જો હું કહું એમ તારે કરવાનું. ગુરુ કરે મરે તો તરે. ગુરુ તને મરતા શીખવાડે, ગુરુ તને મરતા શીખવાડે. અને ભક્તો જે થયા, ભક્તો એને મરતાય આવડ્યું. હો, કેવું મરણ એને સુધાર્યું. દરેક ભક્તોના તમે જીવન ચરિત્રો જુઓ તો મરી પણ જાણ્યા ને. હે મરણને પણ વખાણવું પડે કે વાહ રે વાહ. રવજી બાપાની વાત કરો તમે, તે દી
કોઈ ગાડીવાળા એને ખડસેલિયા પ્રોગ્રામમાંય ન લઈ ગયા અને બાપા અહીંયા રાહ જોઈ રહ્યા. તો ત્યાં ખડસેલિયા લાભુદાદાના દીકરા જસ્મીનભાઈને એ કે રવજીભાઈ કેમ ન આવ્યા? તો બીજાએ કીધું કે બાપા કંઈ ગાડીનો યોગ નહોતો કે એટલે નહીં આવ્યા. એટલે લાભુદાદા કે રશ્મિન જાતો હતો હું રવજીભાઈને લેતો આવી કે ખડસેલિયાથી એની ગાડી લઈ અને રવજી બાપાને લેવા અહીંયા આવ્યા અને 2 વાગે પ્રોગ્રામ પૂરો થયો અને એની સાયામાં એને દેહ છોડી દીધો હે ગુરુના શરણમાં. એટલે ભક્તોએ મરણે સુધાર્યું હે એટલે ગુરુ કરે મરે તો તરે. એટલે જો તારે તારા ભવબંધનમાંથી પાંજરાના બંધનમાંથી છૂટવું હોય તો હું તને આ મારું જે સાધન છે જેને ગુરુ મંત્ર કહીએ આપણે એ તને આપું. એ પ્રમાણે તું કર તો તારું પાંજરાનું બંધન તો નહીં પણ તારું ભવબંધન તૂટી જાય. એટલે કે તો ગુરુ તમારો જ આભાર ને તમે જ મારા ભગવાન ને. એટલે કે જો વહેલા 4 વાગ્યા પહેલાં તારે જે કાંઈ ખાવું પીવું હોય એ ખાઈ લેવાનું. વહેલા 4 વાગ્યા પહેલાં આ લોકો 5 વાગે ઉઠે બધાય એ પહેલાં તારે ખાઈ લેવાનું. ખાઈ લીધા પછી ઉઠ્યા પહેલાં તારી પાંખો ઢાળી દેવાની. પાંખો પોળી કરી દેવાની, ડોકને ઢાળી દેવાની, પગ લબડાવી દેવાના. એટલે મર્યો ઠર્યો થઈ જવાનું. કોઈ જોવે તો એમ લાગે કે આ મરી જ ગયો. ગુરુ તો મંત્ર આપી દીક્ષા આપીને વૈયા ગયા. અને આને તો પાંજરાના બંધનમાંથી છૂટવું હતું. એટલે સવારમાં 4 વાગે વહેલો ઉઠી અને જળપાનને જે કાંઈ સફરજન ને મરસાન જે કાંઈ ખાવું હતું ખાઈ લીધું અને તૈયારી બધી કરી લીધી. મરવાની તૈયારી કરી લીધી. શેઠ 5 વાગે ઉઠ્યા અને નિયમ બધાનો એવો કે જે ઉઠે એ સીધા પોપટના પાંજરા પાસે જાય. એટલે શેઠ આવ્યા પાંજરા પાસે અને દ્રશ્ય જોયું આ કે લે આલે 11 વાગે આપણે સૂતા હા ત્યાં તો આપણે આને બોલાવીને ગયા હતા કે બોલો પોપટ રામ નામ, બોલો પોપટ રામ નામ. અને આ બોલતો હોય તે એટલે શેઠે છોકરાને હાથ કર્યો કે છોરા અહીંયા આવી તો કે જોતો આ પોપટ કેમ બોલતો નથી. છોકરાએ આવીને પાંજરામાં જોયું કે પપ્પા આ પોપટ તો મરી ગયો. કે લે પણ 11 વાગે આપણે સૂતા ત્યારે તો બોલાવીને ગયા હતા ને આ રાતમાં શું થયું? પિંજરું ખુલ્લું નથી, નહીંતર એમ થાય કે વળી બિલાડીયા કંઈક મારી નાખ્યો હોય. કે હવે આને કોણ રાખે હે? સગું ને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતા સુધ ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, હંસ તો એકીલો ચાલ્યો જાય. હે મારા મનમસ્તાના, હે મારા દિલ દીવાના, લે તું એમ હરીના ગુણ ગાય. હવે નાખ્યા આવ્યા ને બીજું હું તે છોકરો પેંજરું લી અને ફળિયામાં ગયો, ખોલ્યું ઢાંકણું, નાખ્યો હેઠો, ફર કરતો ઉડી ગયો પોપટ. હે બધા જોઈ રહ્યા કે લે હાલે. એટલે ગુરુનું આ કામ છે. ગુરુનું શું કામ છે? આપણને બંધનમાંથી છૂટો કર્યો. પણ આપણું કેવું છે ખબર? આપણું કેવું છે? એક મોટા શેઠ દ્રષ્ટાંત એટલે કહીએ કે આપણો ભક્તિમાં ભાવ જાગે અને ઈશ્વર પ્રત્યે ઈશ્વરનું ભજન કરવા આપણે પ્રેરાઈએ કે આપણું ખરેખર કર્તવ્ય શું છે. આપણે ઈશ્વરને જ્યારે માતાના ઉદરમાં હતા અને ભગવાને આપણી પાસે વસન માગ્યું કે તારે જો આમાંથી તારા માતાના ઉદરમાંથી મુક્ત થવું હોય, તું 9 માસ સુધી રહ્યો, જો તારે મુક્ત થવું હોય તો તારે મને વસન દેવું પડે. એટલે આ વસન આપણે દીધું. હું
કે બે વસન માગ્યા ભગવાને આપણી પાસે કે પહેલું તું જ્યારે તારો જન્મ થાય તું ગ્રસ્થાશ્રમ ધર્મ સ્વીકારા તઈ તારા કુટુંબની તારા ગ્રસ્થાશ્રમમાં જે તારી ફરજ આવે એ તારે અદા કરવાની, બધી તારે અદા કરવાની. વરાવવા, પરણાવવા, મકાન બનાવી દેવું, જે કાંઈ કરવું પડે બધા વ્યવહારો તારે કરવાના. પછી બીજું તું આમાંથી નવીરો થા તઈ મારું ભજન કરવાનું. એ નવીરાત કાંઈ આપણે થતા નહીં, હે થાય નવીરા ભાઈ? પણ નવીરા કેમ થાય કે કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ હરિના નામ. દરેક ભક્તોનો સંતોનો ઇતિહાસ તમે જુઓ કે સમાજના પોતાના ઘરના તમામ વ્યવહારો કર્યા અને ભગવાનનું ભજન કરી અને આ પદને પામ્યા. કોલ બચન દઈ બાહિર આવ્યો, આખિર લોભ મેં ચિત્ત લગાયો, દીક દીક હરિ કો ગુણ ન ગાયો. માણસને કીધું આ તો દોબસની છે, આનો શું ભરોસો? હે એટલે આપણી ઉપર કોઈ ભરોસો કરતું નથી. પણ ભરોસો કરવા માટે ભરોસો કરતા નથી એનું કારણ છે કે બહુ મોટા શેઠ ટ્રેનમાં મુસાફરી કરવા નીકળ્યા, હરિદ્વાર જવું તો હરિદ્વારની યાત્રાએ જવું હતું. અને તે દિવસે એવો પેલો ટ્રાફિક નહીં અને ગઠિયો સીડ્યો એક ટ્રેનમાં. તે શેઠ જે બેઠા હતા એ ડબ્બામાં જ સીડ્યો. એટલે ગઠિયાને એમ થયું કે હવે હું તો મરાણો, નહીં તો ટ્રાફિક હોય ત્યાં ગઠિયાનું કામ થાય, ખિસ્સા કાપાય, ગઠિયાનું કામ પૈસા ખિસ્સામાંથી હેરવી લેવાના. એટલે બેઠો, પછી ઢોંગ કર્યો કે હું બહુ મોટો ભગત છું કાંઈક, કારણ કે એવું તો કરવું પડે તો જ એ વાણિયાની હારે ભાઈબંધી થાય. એટલે ઘણી મીઠી મીઠી વાતો કરી અને વાણિયાને શ્રદ્ધા બેઠી, હા તો હાલો મોટો ભગત લાગે, હે ભગત છે. એટલે એને હથવારો જોતો હતો અને આને ખબર પડી કે આ શેઠિયા પાસે લાખ રૂપિયા છે. એટલે ગમે એ વાતો કરી અને ભોળવીને પડાવી લેવા છે. એટલે હરિદ્વાર આવવાનું થયું ત્યાં સુધી તો દોસ્તી પાકી થઈ ગઈ. એટલી બધી વાતોચીતો થઈ એટલે દોસ્તી પાકી થઈ ગઈ. એટલે શેઠ કે તારે છે કે આપણે બે ભેગો રૂમ રાખીએ અને એક જ રૂમમાં રહેવાનું. કે કાંઈ વાંધો નહીં. તે સવારમાં જાગે, ચા પાણી નાસ્તો કરે, આખો દિવસ બધાએ જુદા જુદા દેવસ્થાનમાં દર્શન પરશન કરે, ખૂબ લાભ લે, ભગવાનનું ભજન કરે, સાંજે આવે, જમે અને સૂઈ જાય. આ ગઠિયો ખરો કે આ રાતનો લાગ જોવે કે આને હાળા પૈસા ક્યાં હતાડ્યા છે, પૈસા ક્યાંય મળે નહીં. 1 મહિનો સુધી હારે રહ્યા, 1 મહિનો પૈસા મળ્યા નહીં. એટલે પછી આને એમ થયું કે હાળી આની મારે તરકીબ તો જોવી પડશે કે પૈસા ક્યાં હતાડે છે. એટલે પોતે શરણાગતિ સ્વીકારી, શેઠ પાસે શરણાગતિ સ્વીકારી. આપણે ઘણી વખત પછી આપણું બળ થાકી જાય તો આપણે કહીએ કે હવે તારી ગાય, હવે તારી ગાય. કે શેઠ હું છે ને ભગત કાંઈ નથી, હું ભગત કાંઈ શું નહીં. તમારી પાસે લાખ રૂપિયા છે એ મેં તમને ગણતા જોયા, એટલે હું શું મોટામાં મોટો ગઠિયો. અને હારાના ભલભલાના પૈસા કેમ હેરવી લેવા એ આમ સપટી વગાડતા હેરવી લઉં. પણ તમારી હારે હું 1 મહિનો રહ્યો, મારી કંઈક કળા ફાવી નહીં, કારી ન ફાવી. હે કારણ કે રહસ્ય જાણવું હતું એટલે શરણાગતિ સ્વીકારી અને ચોખ્ખું કહી દીધું. એ કે ગમે એમ કદાચ પૈસા રાખે ને તો મારી જિંદગીમાં હું કોઈ જે પાછો નથી પીડ્યો, અને જ્યાં મેં હાથ માર્યો ને ત્યાં પાકું જ હોય એમ.
એ કે ઓહો ભલામણા એમાં તે હું એવડી મોટી વાત કરી નાખી. તાર મને પહેલાંથી ન કે હું 1 મહિનો તું આમ ખોટો મારી વાંહે હેરાન છો એ કે પહેલા જ દિવસે કહી દીધું તો હું તરત તને કહી દેત. 1 મહિનો તારે મારી વાંહે દખી ન કરો ને તારો ધંધોય બંધ રહ્યો એ કે જો તારું ઓશીકું છે ને એ તું ઓછું કરીને જો. ગઠિયાને કે તારું હોવાનું જે ઓશીકું છે ને એ તું ઊંચું કરીને જો. ગઠિયાએ એનું ઓશીકું જોયું ને નોટું બંધલ તો એના ઓશીકા હેઠ જ પીડ્યું હતું. હે એટલે જગત કેવું છે, આપણે આખા જગતની કૂથલી કરીએ. આપણે કોઈને કહીએ કે ફલાણો ભાઈ કેવો, કે હું એની સઠ્ઠી જાણું, હું એની સઠ્ઠી જાણું, પણ હું કોણ છું એ કોઈ ન જાણે. એટલે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે, મીટા દે ટેવ પરઘર ભૂંડા, લાભું નિજ ઘર જો કોઈ ઢૂંઢે. જો આ પોતાના આત્માને જાણે, પોતાના આત્માને જાણે તો આ એ જ અવાજ કરે છે. બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે, અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. એટલે આપણે બીજાની કૂથલી કરીએ પણ આપણું ઘર કોઈ જે ખોળતા નથી. એટલે કીધું ને કે શા માટે આવ્યો સંસારમાં, તેનો કરી લે આજ વિચાર. આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આવો ને આવો મનુષ્ય જન્મ આપણને ફરીને ફરી મળતો નથી. એટલે હમ પરદેશી પંખી મુસાફિર આયે સહેલાણી, હમ પરદેશી પંખી આયે મુસાફિર સહેલાણી, રહેવું તમારી આ લંગરીમાં જબલક દાણા પાણી. આ દેહમાં પ્રાણ છે અને આ આપણે સેલ કરવા નીકળ્યા છીએ. આપણે પક્ષીઓ જેમ સરોવરના કાંઠે વડલો હોય અને પક્ષીઓ બેઠા હોય, અલખ મલખના પક્ષીઓ હોય ને, એમ આપણો જન્મ પણ કુદરતે એવો જ આપ્યો છે. આમાં કોઈનો ક્યાં ભાગ, કોઈનું ક્યાં કર્તવ્ય. દરેક પોતપોતાની ફરજ બજાવવા માટે કોઈનું લેણું ચૂકવવા, કોઈનું દેણું દેવા. આપણો આ મનુષ્યનું પ્રારબ્ધ એમાં રહેલું છે. તો કાલ કરતાં આજ કરી લે, આજ કરતાં અબ, શ્વાસ છે વાટના વટાવડા, તો નીકળી જાયગા તો કરેગા કબ. એટલે બસ બસ આ મનુષ્ય જન્મ આપણને એવો મળ્યો છે તો કાલની રાહ નહીં જોવાની. ઈશ્વર ભજન કરવા માટે કાલની રાહ નહીં જોવાની. આજથી જ જેટલું થાય એટલું ઈશ્વર ભજન કરી લઈએ તો બેડો પાર છે. એટલે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. બોલો સદગુરુ દેવની.